આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। સાંજ જીઆઈડીસી પોલીસ પર ગંભીર આક્ષેપ। 3 મહિના અગાઉ મિલાસણા પાટિયા નજીક રિક્ષા અને બાઇક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલ રિક્ષા ચાલક ખુશાલભાઈ ડુંગરભાઈ સેનવાનું આજે સારવાર દરમિયાન નિપજ્યું મોત। પરિવારનો આક્ષેપ છે કે અકસ્માત 108 મારફતે હોસ્પિટલ ખસેડાયેલ અને લાંબા સમયથી કોમામાં રહેલા ખુશાલભાઈને પોલીસે ફરાર દર્શાવ્યા હતા, જ્યારે બાઇક ચાલક પાસે લાયસન્સ ન હોવા છતાં અને તેને કોઈ ગંભીર ઈજા ન થઈ હોવા છતાં પણ તેની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પરિવારે કહ્યું છે। પરિવારનો વધુ આક્ષેપ છે કે અનેકો રજૂઆત છતાં તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી અને પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે। હવે પરિવારજનો દોષિત સામે કાર્યવાહી અને જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાંની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે। પોલીસની કામગીરી સામે અનેકો સવાલો। પીડિત પરિવારને ન્યાય ક્યારે? અહેવાલ પ્રવીણ પરમાર। હજુ અમારી પોલીસે કોઈ એફઆઈઆર લીધી નથી। અત્યારે એમને એકતરફી કાર્યવાહી કરી। એટલે તમારો આક્ષેપ કે પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે એમ ને? અને તમારા અત્યારે બધા પરિજનો અત્યારે સિવિલ હોસ્પિટલ સાણ પહોંચે છે। હા, તો તમારી શું અપેક્ષા છે પોલીસ પાસે? અમને ન્યાય મળે અને અમારી એફઆઈઆર થાય।